તો મિત્રો આજે આપણે રમતગમત ટોપિકના એવા પ્રશ્નોની વાત કરવાના છીએ કે જે તમને આવનારી કોઈ પણ પરીક્ષામાં ઉપયોગી થશે અને ખાસ કરીને હાઈકોર્ટની જેટલી પણ પરીક્ષા છે તે બધામાં જ તમને બહુ જ ઉપયોગી થવાના છે, કારણ કે હાઈકોર્ટની પરીક્ષામાં રમતગમતનો ટોપિકના પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે અને આ વિડીયોમાંથી તમને ઘણા બધા પ્રશ્નો જોવા મળી શકે છે. તો મિત્રો આજે આપણે રમતમાં ખેલાડીઓની સંખ્યાની વાત કરીશું, ત્યારબાદ રમત સાથે સંકળાયેલા મેદાનોની વાત કરીશું, ત્યારબાદ વિવિધ દેશોની રાષ્ટ્રીય રમતોની વાત કરીશું. તો મિત્રો આજે આપણે રમતગમતના ટોપિકના વાત કરવાના છીએ અને એવા પ્રશ્નો જોઈશું આપણે કે જે વારંવાર પૂછાતા હોય છે અને આવનારી હાઈકોર્ટની પરીક્ષામાં તમને આ બધા જ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. તો મિત્રો સૌ પ્રથમ તો આપણે વાત કરીશું ખેલાડીઓની સંખ્યા. તો મિત્રો ખેલાડીઓની સંખ્યામાં વાત કરીએ તો ટેનિસ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 1 અથવા 2 ખેલાડીઓ હોય છે. બેઝબોલ, સોફ્ટબોલની વાત કરીએ તો તેમાં 9 ખેલાડીઓ હોય છે. ત્યારબાદ રગ્બીમાં વાત કરીએ આપણે તો રગ્બીમાં 15 ખેલાડીઓ હોય છે. ત્યારબાદ વોટર પોલોમાં વાત કરીએ તો વોટર પોલોમાં આપણને 7 ખેલાડીઓ જોવા મળે છે. ત્યારબાદ નેટબોલની વાત કરીએ તો નેટબોલમાં પણ 7 ખેલાડીઓ હોય છે. તો મિત્રો આગળ જતાં પહેલાં જો તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો, કારણ કે આ જ પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારના ટોપિક તમને હાઈકોર્ટની પરીક્ષામાં જોવા મળતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો ક્રિકેટમાં 11 ખેલાડીઓ હોય છે. હોકીમાં વાત કરીએ આપણે તો હોકીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 11 ખેલાડીઓ હોય છે. ફૂટબોલમાં વાત કરીએ આપણે તો ફૂટબોલમાં કેટલા ખેલાડીઓ જોવા મળે છે? તો આપણને 11 ખેલાડીઓ જોવા મળે છે. ત્યારબાદ કબડ્ડીમાં વાત કરીએ તો કબડ્ડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 7 ખેલાડીઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ હેન્ડબોલની વાત કરીએ તો હેન્ડબોલમાં 7 ખેલાડીઓ હોય છે. ખોખોમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો ખોખોમાં આપણને 9 ખેલાડીઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પોલોમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો પોલોમાં આપણને 4 ખેલાડીઓ જોવા મળે છે. અને બાસ્કેટબોલની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 5 ખેલાડીઓ હોય છે. ત્યારબાદ આપણે વોલીબોલની વાત કરીએ તો વોલીબોલમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 6 ખેલાડીઓ આપણને જોવા મળે છે. તો મિત્રો આ જ પ્રમાણે આપણે આગળ પણ રમતોના મેદાનોની વાત કરીશું. તે પહેલાં મિત્રો તમે આપણા વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ કયા રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે. તો મિત્રો સૌ પ્રથમ તો બેઝબોલમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 9 ખેલાડીઓ હોય છે. ટેબલ ટેનિસની વાત કરીએ તો ટેબલ ટેનિસમાં કેટલા ખેલાડીઓ જોવા મળે છે? તો આપણને 1 અથવા 2 ખેલાડીઓ જોવા મળે છે. ત્યારબાદ નેટબોલની વાત કરીએ તો નેટબોલમાં 7 ખેલાડીઓ જોવા મળે છે. વોટર પોલોમાં વાત કરીએ તો વોટર પોલોમાં પણ 7 ખેલાડીઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ હેન્ડબોલમાં વાત કરીએ આપણે તો હેન્ડબોલમાં કેટલા ખેલાડીઓ જોવા મળે છે? તો 7 ખેલાડીઓ જોવા મળે છે. ત્યારબાદ કબડ્ડીની વાત કરીએ તો કબડ્ડીમાં કેટલા ખેલાડીઓ જોવા મળે છે? તો તેમાં પણ 7 ખેલાડીઓ જોવા મળે છે. ત્યારબાદ રગ્બીની વાત કરીએ તો રગ્બીમાં કેટલા ખેલાડીઓ જોવા મળે છે? તો 15 ખેલાડીઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે વોટર પોલોમાં જોઈ લીધું આપણે. ત્યારબાદ આપણે વાત કરીએ તો હોકીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો હોકીમાં 11 ખેલાડીઓ હોય છે. ફૂટબોલમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 11 ખેલાડીઓ હોય છે. પોલોની વાત કરીએ તો પોલોમાં 4 ખેલાડીઓ હોય છે. ત્યારબાદ બાસ્કેટબોલની વાત કરીએ તો બાસ્કેટબોલમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 5 ખેલાડીઓ હોય છે. ત્યારબાદ વોલીબોલમાં કેટલા ખેલાડીઓ હોય છે મિત્રો? તો 6 ખેલાડીઓ હોય છે. તો મિત્રો આ જ પ્રકારના ટોપિક આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. તો આપણા વિડીયોને લાઇક કરશો તો આપણને ખબર પડશે કે આવા ટોપિકોને મૂકતા રહેવું જોઈએ, કેમ કે ઉપયોગી છે. તો મિત્રો વિડીયોને લાઇક કરશો તો જ ખબર પડશે અને આ જ પ્રમાણના ટોપિક
આપણે વિડીયોને લાઇક પરથી જ ખબર પડતી હોય છે કે આગળ મૂકવા કે નહીં મૂકવા. તો વિડીયોને લાઇક ના કર્યું હોય તો લાઇક કરી લેજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ આપણે જોઈશું રમતો અને તેના મેદાનો. તો મિત્રો, રમતો અને તેના મેદાનોની વાત કરીએ તો હોર્સ રાઇડિંગની વાત કરીએ સૌપ્રથમ તો હોર્સ રાઇડિંગ અને પોલોમાં એરેના હોય છે. ત્યારબાદ ટેબલ ટેનિસ ક્યાં થાય છે તો બોર્ડ પર થાય છે. ત્યારબાદ ગોલ્ફનું મેદાનને શું કહેવામાં આવે છે તો કોર્સ કહેવામાં આવશે. ત્યારબાદ ટેબલ ટેનિસ, બેડમિન્ટન, નેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ અને સ્ક્વેશની વાત કરીએ તે ક્યાં થાય છે તો કોર્ટ પર થાય છે. ત્યારબાદ બેઝબોલ ક્યાં કરવામાં આવે છે તો ડાયમંડ પર કરવામાં આવે છે. ત્યારબાદ ફૂટબોલ, હોકીની રમત ક્યાં થાય છે તો એ ફિલ્ડ પર થાય છે. ત્યારબાદ જુડો છે, કરાટે, ટેકવોન્ડો છે એ ક્યાં થાય છે તો મેટ પર થાય છે. ત્યારબાદ ક્રિકેટની રમત એ પીચ પર થાય છે, એ તો બધાને જ ખબર હોય છે. ત્યારબાદ વાત કરીએ તો સ્વિમિંગ પુલની રમત ક્યાં થાય છે તો એ પુલ પર થાય છે. ત્યારબાદ સ્કેટિંગ છે, બોક્સિંગ છે, તેની રમત ક્યાં થાય છે તો એ રિંગમાં થાય છે, રિંગમાં. યાદ રાખજો મિત્રો, સ્કેટિંગ અને બોક્સિંગની વાત કરીએ તો રિંગમાં થાય, અને ક્યુલી અને આઈસ હોકીની વાત કરીએ તો એ રિંકમાં થાય છે, રિંગ નહીં, એ રિંકમાં થાય છે. ત્યારબાદ એથ્લેટિક્સ એ ટ્રેક પર રમત કરે છે, અને સાયકલિંગની વાત કરીએ તે વેલોડ્રોમમાં થાય છે. તો મિત્રો, આગળ જતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને ઘણા બધા મિત્રોએ હજી સુધી વિડીયોને લાઇક નથી કરી તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે જોઈશું કે કયા દેશની કઈ રમત છે, એટલે કે કયા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે. તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનની એ હોકી છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની રાષ્ટ્રીય રમત એ બેઝબોલ છે. કેનેડાની વાત કરીએ તો કેનેડાની રાષ્ટ્રીય રમત એ આઈસ હોકી છે. તો મિત્રો, આ બધા પ્રશ્નો તમને આવનારી કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, અને હાઈકોર્ટની કોઈ પણ પરીક્ષામાં આમાંથી તમને 2 થી 3 ગુણના પ્રશ્નો જોવા મળી શકે છે, કેમ કે હાઈકોર્ટની પરીક્ષામાં રમતગમતના ટોપિક પર ઘણો બધો ભાર આપવામાં આવે છે, અને આ જ વિડીયોમાંથી તમને 3 માર્ક્સના પ્રશ્નો જોવા મળી શકે છે. તો મિત્રો, તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, અને આપણી એ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ ભૂટાનની વાત કરીએ તો ભૂટાનની કઈ રમત છે તો આર્ચરી છે. જાપાનની શું છે તો સુમો રેસલિંગ છે. ત્યારબાદ સ્પેનની વાત કરીએ તો સ્પેનની રાષ્ટ્રીય રમત એ બુલ ફાઇટ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો મલેશિયાની કઈ રમત છે તો મલેશિયાની સોપાક ટાકરા છે. ત્યારબાદ ચીનની વાત કરીએ તો ચીનની ટેબલ ટેનિસ છે. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઇન્ડોનેશિયાની બેડમિન્ટન છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો અફઘાનિસ્તાનની કઈ રમત છે તો બુજકાશી, એ બુજકાશી એ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રમત છે. ત્યારબાદ શ્રીલંકાની વોલીબોલ છે. નેપાળની વાત કરીએ તો નેપાળની દાંડીબિયો અને વોલીબોલ બંને રમત રાષ્ટ્રીય રમત છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બાંગ્લાદેશની કઈ રમત છે તો બાંગ્લાદેશની રમત એ કબડ્ડી છે. ઈરાનની વાત કરીએ તો ઈરાનની રેસલિંગ થઈ જશે. મ્યાનમારની વાત કરીએ તો મ્યાનમારની કેનબોલ. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડની, ઓસ્ટ્રેલિયાની, દક્ષિણ આફ્રિકાની કઈ રમત છે તો ક્રિકેટ એ રાષ્ટ્રીય રમત એ ઇંગ્લેન્ડની છે, ઓસ્ટ્રેલિયાની છે, અને દક્ષિણ આફ્રિકાની પણ રાષ્ટ્રીય રમત એ ક્રિકેટ છે. તો મિત્રો, તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઘણા બધા મિત્રોએ હજી સુધી વિડીયોને લાઇક કર્યો નથી. જો તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક જરૂરથી કરી લેજો. ત્યારબાદ ઇટલી, બ્રાઝિલ, ફ્રાન્સ અને ઉરુગ્વેની વાત કરીએ તો તેમની રાષ્ટ્રીય રમત એ ફૂટબોલ છે. તો મિત્રો, આજે આપણે હાઈકોર્ટની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વપૂર્ણ ટૉપિકની વાત કરી, અને આ ટૉપિકમાં તમને રમતગમતના ખેલાડીઓની સંખ્યાની વાત કરી આપણે. ત્યારબાદ રમત સાથે સંકળાયેલા મેદાનની વાત કરી. ત્યારબાદ
વિવિધ દેશોની રાષ્ટ્રીય રમતોની વાત કરી છે. તો મિત્રો આ જ પ્રકારના ટોપિકની તમારે પ્રશ્નો જોઈતા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક જરૂરથી કરી લેજો, કારણ કે લાઇક પરથી જ અમને ખબર પડે છે કે આ પ્રકારના પ્રશ્નો મૂકવા જોઈએ.